શહેરના અનેક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા। સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। ભારે વરસાદ બાદના દ્રશ્યો ફરી એકવાર આપને બતાવવાનો પ્રયાસ કરું કે જ્યાં અમદાવાદ ગાંધીનગરનો મુખ્ય રોડ કે જે અત્યારે ફરી એકવાર પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। જે પાણી ઓસર્યું હતું તે બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેનું સ્પષ્ટ ઉદાહરણ અહીંયા જે છે તે જોવા મળી રહ્યું છે। રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા જે છે તે હજુ નથી સુધર્યું। અમદાવાદમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો હતો। છેલ્લા 3 કલાકમાં અમદાવાદની અંદર જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા। સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। અમદાવાદ ગાંધીનગર નેશનલ હાઈવે કે જેમાં ફરી પાણી ભરાયા છે। રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। જ્યાં પાણી ઓસર્યા હતા ત્યાં ફરી એકવાર ઘૂંટણસમા પાણી ભરાયા છે અને તેમાંથી જ વાહન ચાલકોને પસાર થવાનો વારો આવ્યો છે। પાણી ઓસર્યા પછી પણ તંત્રએ કોઈ જાતની કામગીરી ન કર્યાનો પુરાવો અહીંયા સામે આવી રહ્યો છે। કામગીરી ન થતા ફરી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ફરી 20 થી વધુ વાહનો પાણીમાં બંધ થયેલી હાલતમાં જોવા મળ્યા છે। ફરી એકવાર એ જ જગ્યાએ 5 થી વધુ પોલીસના કર્મચારીઓને ઊભા રાખવામાં આવ્યા છે કે કોઈ પણ વાહન બંધ પડે તો એ ધક્કો મારીને વાહનોને બહાર કાઢી શકે। ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તેના માટે ટ્રાફિકના જે જવાનો છે ટ્રાફિક બ્રિગેડના જવાનો છે તે પણ ત્યાં ખડે પગે જોવા મળી રહ્યા હતા। હું જ્યારે હમણાં પોતે ત્યાં પહોંચ્યો તો ત્યાં ફરી એકવાર ઘૂંટણસમા પાણી જે છે તે ત્યાં જોવા મળ્યા હતા। આ 22 થી 23 તારીખના અમે જે દ્રશ્યો બતાવ્યા હતા એ જ દ્રશ્યો ફરી એકવાર અહીંયા સામે આવ્યા છે। તંત્રએ અહીંયા કોઈ જાતની કામગીરી નથી કરી। ડ્રેનેજની વ્યવસ્થા પણ નથી કરી કે જે પાણી ત્યાં ભરાય છે એ વહેલામાં વહેલી તકે ઉતરી જાય। આ પાણી અહીંયા આજ આખો દિવસ પણ રહી શકે અને કાલનો દિવસ પણ રહી શકે જો કોઈ કામગીરી ન કરવામાં આવે તો। તંત્ર સામે અનેક સવાલો જે છે તે અહીંયા ઊભા થઈ રહ્યા છે। રાહદારીઓ ત્યાં કતારોમાં ઊભા છે કે અહીંયાથી નીકળાશે કે નહીં નીકળાશે અને કદાચ અધવચ્ચે વાહન બંધ પડી જાય તો પછી કઈ લાઈન લેવાની? અમારે વાહનોને ધક્કો મારવો કે અમારે પોતાને સંભાળવા? જવાબદારી કોની છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે એ કામગીરી કરવાની હોય એ તો અહીંયા નથી કરી અને એના જ પાપે ફરી એકવાર અમદાવાદીઓ મુશ્કેલીમાં મુકાતા દેખાયા છે। હું જ્યારે પોતે ત્યાં પહોંચ્યો ત્યારે શું કઈ પરિસ્થિતિ હતી એ પણ જોઈ લઈએ। અમદાવાદમાં આજે વહેલી સવારે પડેલા ભારે વરસાદ બાદના દ્રશ્યો ફરી એકવાર આપને બતાવવાનો પ્રયાસ કરું કે જ્યાં અમદાવાદ ગાંધીનગરનો મુખ્ય રોડ કે જે અત્યારે ફરી એકવાર પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। આપને દ્રશ્યો દેખાતા હશે કે જ્યાં આજે વહેલી સવારે વરસાદ પડ્યો એ બાદના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। જે પાણી ઓસર્યું હતું તે બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેનું સ્પષ્ટ ઉદાહરણ અહીંયા જે છે તે જોવા મળી રહ્યું છે। કારણ કે જો કઈ કામગીરી કરવામાં આવી હોત તો આ પાણી ફરી એકવાર અહીંયા ન ભરાયું હોત, પરંતુ નગરોળ તંત્ર જે છે તે આજે ફરી એકવાર એ સાબિત કરીને બેઠું છે કે એમને કોઈ પણ જાતની કામગીરી નથી કરવી। દૂર સુધી જો એમ્બ્યુલન્સ પણ ત્યાંથી આવી રહી છે એ હાલાકીનો સામનો અહીંયા વાહન ચાલકો જે છે તેમને કરવાનો વારો અત્યારે આવ્યો છે। પોલીસના જે જવાન છે પણ તમને બતાવું અહીંયા કે જ્યાં એ પોતાની રીતે અહીંયા મહેનત કરે છે। પોતાની રીતે અહીંયા ટ્રાફિક જામ ન થાય, ગાડીઓ બંધ થાય તો તેને ધક્કા મારીને બહાર કાઢવાના પ્રયાસો જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। એમ્બ્યુલન્સ જે છે તે પણ માંડ અહીંયાથી પસાર જે છે તે થઈ રહી છે। બસો જે છે તે આવા પાણીમાંથી જે છે તે પસાર થવા માટે મજબૂર જે છે તે બની છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો અહીંયા હાલ તો કોઈ લોકો જે છે તે નથી દેખાઈ રહ્યા, પરંતુ પોલીસના જે જવાન છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા વાગ્યાથી અહીંયા પાણી જે છે તે ભરાયું હતું તેમની સાથે વાતચીત કરીએ। સાહેબ, કેટલા વાગ્યાથી પાણી ભરાયું છે? ફરી નિકાલ કર્યો તો જો કેટલી ગાડીઓ બંધ પડી છે?
અત્યાર સુધીમાં તો આ એમટી બંધ પડી હતી, અહીંયા એક ગાડી અને બીજી 4 વ્હીલર હતી એ બંધ કરી નીકળી ગયા લઈ. અચ્છા, એટલે જુઓ તમે કે અત્યાર સુધીમાં 20 જેટલી ગાડીઓથી વધારે જે ગાડીઓ છે તે અત્યારે અહીંયા બંધ થઈ હોવાની વાત જે છે તે મળી રહી છે, પરંતુ આ જે ગાડીઓ છે અહીંયાથી એ પસાર તો થઈ રહી છે, પરંતુ પાછળ જુઓ કે જ્યાં બધે જ ટ્રાફિક જામ થઈ ચૂક્યું છે. ટ્રાફિક જામ થતા જે છે તે હવે રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા જે છે તે હજુ નથી સુધર્યું. લોકો ટેક્સ ભરે છે, બધું જ ભરે છે, પણ એને ભોગવવાનો વારો ફરી એકવાર અહીંયા આવે છે કે તેમને જુઓ તમે વાહનોની લાંબી કતારો છે. લોકો ઓફિસ જવા માટે નીકળ્યા છે, પરંતુ ઓફિસ નથી પહોંચી શક્યા, કારણ કે અહીંયા ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે. સ્કૂલની વાનો અહીંથી જે છે તે લગાતાર પસાર થઈ રહી છે, બસો સ્કૂલની અહીંથી પસાર થઈ રહી છે, 108 એમ્બ્યુલન્સ જે છે તેથી પસાર થઈ રહી છે. તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો જે છે તે અહીંયા કરવો પડી રહ્યો છે. ટ્રાફિક જામ જે છે તે વધુ થઈ ચૂક્યું છે. આગળ પણ ઘણા બધા વાહનો છે કે જે બંધ પડેલી હાલતમાં અત્યારે જોવા મળી રહ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો હજુ પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે મોટું નુકસાન થાય તેવી પણ સંભાવના છે. ત્યારે તંત્ર શું હવે કોઈ કામગીરી કરશે, તેમના પર પણ એક જે છે તે સવાલ ઉઠી રહ્યો છે. તંત્ર કોઈ કામગીરી કરશે કે કેમ, તેમના પર પણ એક સવાલ છે. હજુ પણ કોઈ કામગીરી ન કરવામાં આવતા ફરી એકવાર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.